Hello. First of all, તો I love you all, અને second of all, I love you too. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ. એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં દાખલા નંબર કેટલામાં હોય તો મને ખ્યાલ નથી મારા ખ્યાલ મુજબ, કે આ ચેપ્ટરમાંથી લગભગ 15 કે 20 દાખલા લીધા. એની બારે બોર્ડમાં નહીં જાય ગયો તો રાઇટિંગમાં આપો. ઓકે સ્વીટર, સમજાઈ ગયું માઈ લો. પેલા જ કહું, જાવું હોય ને તો નીકળી જ પડો, આના ઉપર કઈ રોટલો. સમજાઈ ગયું સ્વીટર? એટલે ખાસ ધ્યાન રાખીએ, આ દાખલા જે કરીને એની બારે નહીં જાય, જે ફાઇનલ વાત છે. એટલે કોઈ હું દાવો નથી કરતો કે મને ખબર પડે ને એવું નહીં, પણ એ મથલ તો એટલામાંથી જ આવે. એ કોઈ એમ કહેતા હોય કે અમે આપી આઈએમપી ને એમાંથી પૂછાય ને અમારો લીધો, એ લીધો આ જ હોય, બીજું કઈ ન હોય. એટલે આ 15 કે 20 દાખલા છે ને એની બારે ન જાય રાઇટિંગમાં. ઓકે સ્વીટહાર્ટ, એ પેલા હજી કહું, હું જાવું હોય તો નીકળી જાઉં, જો રહી ગયા તો હલવા જાવ. સમાંતર શ્રેણી એમાં મોસ્ટ આઈએમપી સિરીઝમાં આગલો દાખલો છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો. હવે જો અહીંયા ધ્યાન રાખજો સ્વીટહાર્ટ, 11મું પદ એને શું કહેવાય? પહેલા પદને A1 કહેવાય, બીજાને A2, ત્રીજાને A3, ચોથાને A4, પાંચમાને A6 અને A5, છઠ્ઠાને A6. એવી રીતના 11 હોય તો એને કહેવાય A11. ઓકે, તો કે 11મું પદ કેટલું છે? 38. તો અહીંયા લખવાનું A11 બરાબર 38. અહીંયા સુધી ક્લિયર? હવે શ્રેણીનું કોઈ પણ પદ હોય, 11મું હોય કે 11,000મું હોય કે 12,000 હોય કે 12,225 હોય કે 215મું હોય, ગમે એ પદ હોય કમ્પ્લીટ, એમાં હંમેશા એ એક જ વખત આવે. સમજી ગયું સ્વીટહાર્ટ? ગમે એટલામું પદ હોય તો એ એક જ વખત આવે. 11મું પદ હોય તો એ એક વાર, પ્લસ ડી જેટલામું પદ હોય ને એના કરતા એક ઓછું આવે. સમજી ગયું સ્વીટહાર્ટ? 11મું પદ હોય તો એ એક જ રહે, ડી 11મું પદ હોય તો એનાથી એક ઓછો, એટલે એ વત્તા ડી એક ઓછો, એટલે કેટલા? 10D બરાબર 38. આને કહી દે ઇક્વેશન 1. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ? આ સમજાણું. એ 11 બરાબર 38 કેમ આવ્યા એ સમજાઈ ગયું. તો કે 11મું પદ 38 કીધું, તો કે 11મા પદને સમાંતર શ્રેણીની ભાષામાં શું કહેવાય? તો કે A11 કહેવાય. 11મું પદ હોય તો એનો લોગો A11 થાય. એનું વેલ્યુ આપેલી 38, તો બરાબર 38. ગમે એટલામું પદ હોય તો એ એક જ હોય, અને ડી એનાથી એક ઓછો હોય. કે 11મું પદ હોય તો ડી 10 વખત હોય, એટલે A વત્તા 10D બરાબર 38. આ થઈ ગયું ઇક્વેશન 1. 16મું પદ કીધું હોય તો એનો લોગો શું થાય? તો કે A16 થાય. ગમે એટલામું પદ કીએ તો એની હારે જોડી દેવાનું. કે 50મું પદ કીએ તો એની હારે 50 જોડી દેવાનું. 215મું કીએ તો એની હારે 215 જોડી દેવાનું. 16મું પદ હોય તો 16મા પદની વેલ્યુ છે 73, તો કે A16 બરાબર 73. અહીંયા સુધી ક્લિયર માં લો. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? આના ઉપરથી તમને રીત પોચી યાદ આવતી હશે કે હું ક્યાંક આવ્યું હતું. હવે જો આમાં એ કેટલા હોય? તો કે 1 હોય, તો એ 1 લખ્યા. ડી જેટલામું પદ હોય ને એના કરતા એક ઓછો, તો કે 16મું પદ હોય તો ડી કેટલા હોય? 15 હોય, તો કે A વત્તા 15D બરાબર 73. આ ઇક્વેશન 2 થઈ ગયું. હવે જ્યારે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી જાય એટલે તમારી આંખ કાન નાક ખોલો. કાનનું નથી કહેતું, ઈ જેનું કહું ને ઈ ખુલે ને ઈ ચોટાડ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? હવે જો આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 મળી જાય એટલે કરવાની લોપની રીત. લોપની રીત તમારી ફેવરેટ. શા માટે? તો કે ઉપર નીચે. ઇક્વેશન 1 ને ઉપર રાખવાનું, ઇક્વેશન 2 ને એની નીચે રાખવાનું. મતલબ દેશી ભાષામાં કહીએ તો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું. ઓકે સ્વીટહાર્ટ? તો કે સમીકરણ 1 શું હોય? A વત્તા 10D બરાબર 38. તો અહીંયા લખવાનું A વત્તા 10D બરાબર 38. આ ઇક્વેશન 1. પછી બીજું ઇક્વેશન 2 શું? A વત્તા 15D બરાબર 73. તો અહીંયા લખવાનું A વત્તા 15D બરાબર 73. લોપના સ્ટેપ ઉપર જાય છે. હવે શું કરવાનું સ્વીટહાર્ટ? તો કે હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું, મતલબ નિશાની ચેન્જ કરવાની. સમીકરણ 1 ઉપર લખ્યું, આ નીચે લખ્યું. ઉપર નીચેમાં તમે એક્સપર્ટ. કમ્પ્લીટ સ્વીટહાર્ટ? હવે શું કરવાનું માઈ લો? તો કે નિશાની ચેન્જ કરવાની. આ A પ્લસ હોય તો કરી દેવાનું માઇનસ, આ 15D પ્લસ હોય તો કરી દેવાના માઇનસ, 73 પ્લસ હોય તો કરી દેવાના માઇનસ. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કે જે પ્લસ હતું એ બધું માઇનસ કર્યું, માઇનસ હતું એ બધું પ્લસ કર્યું. કે આ નીચેની સંખ્યા જોવાની, આ પ્લસ છે
કઈ નિશાની ન આપેલી હોય તો એની આગળ પ્લસ ની હોય તો પ્લસ હોય તો માઇનસ કરવાનું. ઓકે માઈ લો, સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સમજાય છે માઈ લો? તો કે આ એ આગળ કઈ નથી એટલે એ પ્લસ થયું, પ્લસ નું માઇનસ. 15 ની આગળ પ્લસ છે તો માઇનસ, 73 ની આગળ કઈ ન હોય તો પ્લસ હોય તો પ્લસ નું માઇનસ. ઓકે માઈ લો, સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાનમાં ઉતરે છે, કાનનું નથી કહેતો, ગરાનું કહું છું. જો કે ગરાનું નથી કહેતો. આ એ એક પ્લસ છે એક માઇનસ છે તો એ માંથી એ જાય તો 0 કે પ્લસ માઇનસ કેન્સલ. એમ ના સમજે તો એ એક વધતા હોય એ એક ઓછા હોય તો કે એ માંથી એ જાય તો 0 એટલે પ્લસ માઇનસ કેન્સલ. હવે જો આ નિશાની ભૂલી જાવ કારણ કે એની જગ્યાએ નીચે હોય નહીં જોવાનું તો કે આ પ્લસ છે 10 અને 15 કેવા છે માઇનસ. તો કે વધતા ઓછા ઓછા થાય. 15 માંથી 10 જાય તો કેટલા? 5d અને મોટાની નિશાની બરાબર. આ 73 માં આ નિશાની જોવાની ઓછા અને 38 માં કઈ ન હોય તો વધતા હોય તો કે ઓછા વધતા ઓછા કે અલગ અલગ નિશાની એટલે બાદબાકી. સમાને સરવાળો, અલગે બાદબાકી. 38 માંથી 73 જાય તો 35 અને મોટાની નિશાની. તો કે 73 મોટા છે એની આગળ માઇનસ તો અહીંયા માઇનસ. બે માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ. 5 અને 35 નું શું થાય? ભાગાકાર. 5 + 35. ડી બરાબર કેટલા આવ્યા સ્વીટહાર્ટ? તો કે ડી બરાબર 7 આવી. ઓકે માઈ લો. હવે જો ડી ની વેલ્યુ તમને ઠીક લાગે તો એકમાંય મૂકી શકો અને ડી ની વેલ્યુ ઠીક લાગે તો બે માં મૂકી શકો. ઈ તમને કેવી ચટપટે છે એના ઉપર આધાર રાખે. કે તમને જોઈને એમ લાગે કે સમીકરણ 1 ઈઝી છે તો કે સમીકરણ 1 માં મૂકવાનું. ડી ની વેલ્યુ તમને એમ લાગે કે સમીકરણ 2 ઈઝી છે તો 2 માં મૂકવાનું. સમજાય? ઈ તમારા ઉપર, ઈ તમને સમજાઈ ગયું? તો કે સમીકરણ 1 ઈઝી લાગે a + 10d = 38. એમ ના સમજે તો અહીંયા જોઈ લેવાનું a + 10d = 38. તો કે સમજાઈ ગયું સ્વીટહાર્ટ? તો કે d બરાબર 7 મૂકવાના છે. કેમાં? તો કે સમીકરણ 1 માં. તો આગળ લખવાનું d ની કિંમત મૂકતા કેમાં મૂકવાની? તો કે સમીકરણ 1 માં. હવે ખાસ ધ્યાન રાખજો. તો પહેલા સમીકરણ 1 લખી લેવાનો a + 10d = 38. તો કે a + 10d = 38. અહીં સુધી ક્લિયર સ્વીટહાર્ટ? હવે ડી ની જગ્યાએ એની વેલ્યુ મૂકવાની. મતલબ ડી ની જગ્યાએ હમણાં આપણે કેટલા મેળવ્યા હતા સ્વીટહાર્ટ? સમજાય છે? 7. જો અહીંયા કેટલા મેળવ્યા હતા? જો તમારી આંખ ખોલી જો આ કેટલા છે? 7. તો ડી બરાબર કેટલા સ્વીટહાર્ટ? ઓલા સમીકરણમાં મૂકી દેવાના 7. તો કે a + 10 ડી ની જગ્યાએ 7 બરાબર 38. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે જો આ એમ નમ પ્લસ 10 અને 7 વચ્ચે કાઉન્સ છે એટલે ઓફ છે. 10 ઓફ 7 ઓફ હોય એટલે કાઉન્સ હોય એટલે હું તેમાં લઉં તો કે ગુણાકાર થાય. તો કે 10 * 70 બરાબર કેટલા? 38. અહીંયા સુધી કમ્પ્લીટ. અહીંયા સુધી બધી વસ્તુ તમારા ઘરે ઉતરી ગઈ. ઘરાનું જ કહું કે આટલું બધું ક્લિયર થઈ ગયું. તો કે 70 પ્લસ છે ઓલી પર જાય તો કેવો વધે? માઇનસ થાય. તો કે a બરાબર 38 અને બાજુમાં આવ્યા ઓછા 70. કે a બરાબર 38 માંથી 70 જાય તો 32 અને વડાની નિશાની. તો કે a બરાબર કેટલા? ઓછા 32. કે 38 વધતા છે 70 ઓછા છે. તો કે એક પ્લસ હોય એક માઇનસ હોય, બે અલગ અલગ હોય એટલે બાદબાકી થાય. સમાન હોય તો સરવાળો થાય, અલગ હોય તો બાદબાકી થાય. બાદબાકી થાય અને મોટાની નિશાની. સરવાળા બાદબાકીમાં હંમેશા જે નિયમ મુજબ હોય ઈ અને મોટા પદની નિશાની આવે. ગુણાકાર ભાગાકારમાં એમ ન કરજો નકર તમારી તો કે આ પ્લસ છે આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ, કારણ કે બે અલગ અલગ છે. બે અલગ હોય એટલે બાદબાકી. 70 માંથી 38 જાય તો 32. 70 મોટા છે, 70 ની આગળ માઇનસ તો 32 છે કેવા? માઇનસ. હવે જો રકમમાં શું કીધું તો કે 31મું પદ શોધો. તો કે એ 31 શોધવાનું હોય તો કે ગમે એટલામું પદ હોય, ભલે ને 215મું હોય પણ એ એક જ આવે. તો કે 31મું પદ હોય તો એ કેટલા આવે? 1. અને ડી જેટલામું પદ હોય એના કરતા એક ઓછો આવે. 31મું પદ હોય તો ડી કેટલા આવે? 30 વખત. તો કે a + 30d. હવે કિંમત ફિલ કરી દો એટલે થઈ ગયો દાખલો. મતલબ a હોય અહીંયા કેટલા મૂકવાના? તો કે ઓછા 32 મૂકવાના. અને ડી હોય અહીંયા કેટલા મૂકવાના? 7. તો કે ઓછા 32 વત્તા 30 કૌંસમાં ડી ની જગ્યાએ કેટલા? 7. આ ઓછા 32 એમનો વત્તા આ બેનો કાઉન્સ એટલે શું થાય? ગુણાકાર. 30 + 210. તો આ 210. હવે જો આ માઇનસ છે આ પ્લસ છે તો કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. કે વધતા ઓછા ઓછા થાય. કે અલગ અલગ હોય એટલે બાદબાકી. સમાને સરવાળો, અલગ એ બાદબાકી. તો કે બે કેવાય છે નિશાની? અલગ અલગ. એક માઇનસ એક પ્લસ.
એટલે અલગ અલગ મતલબ બાદબાકી, બાદબાકી મતલબ માઇનસ. તો કે 210 માંથી 32 કરવાના બાદ 178 અને મોટાની નિશાની 210 મોટા છે એની આગળ પ્લસ છે તો એ કેવા પ્લસ. એનો મતલબ 178 ની આગળ કાંઈ ન હોય તો પ્લસ હોય. 31મું પદ આ શ્રેણીનું કેટલામું થશે તો કે આ 31મું પદ 178 થશે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે સ્વીટર? બધું સમજાય છે ભાઈ? લો મસ્તી નહીં કરતો, બધી વાત તમારા કાનમાં ઉતરે છે. સિરિયસલી કહું, કાનમાં ઉતરે છે. ન ઉતરતી હોય તો વિડીયો એકવાર જોઈએ, ન મેળાવે તો 2 વાર જોઈએ, ન મેળાવે તો 5 વાર જોઈએ, પણ પ્રેક્ટિસ કરીએ. સ્વીટર આનો પ્રાણ શું છે મેથ્સનો તો કે પ્રેક્ટિસ, વારંવાર પ્રેક્ટિસ. હું વારંવાર પ્રેક્ટિસ, કે એકવાર પ્રેક્ટિસ કરીને મૂકી દો આવડી જાય ન બને. 5 વખત કરો, ન સમજાય તો 15 વખત કરો, ન સમજાય તો ડેર મિનિમમ 50 વખત તો જોઈએ. કારણ કે આ 100 માંથી 100 નો સબ્જેક્ટ છે. 50 વખત થઈ જાય એટલે પાછું મૂકવાનું નહીં. એક વીક પછી લ્યો, બીજી ખેરે પાછું 15 દિવસ પછી એકવાર જોઈ લ્યો, પાછું મહિનો દિવસે પછી જોઈ લ્યો, પણ મૂકવાનું થતું નથી. શા માટે તો કે આપણે મૂકી નહીં, મૂકવા વાળા આપણે નહીં. અને ન મૂકવાનું કારણ શું તો કે એક વ્યક્તિ જે 50 ડિગ્રી હોય ને તો એમાં મારા જેવા હાટું ગહાવતો હોય ને એના હાટું નહીં. અને એનાથી વિશેષ નહીં મૂકવાનું કારણ શું તો હું જે કરું ને બેસ્ટ જ કરું. બેસ્ટ થી નબળું આપણે હાલે નહીં અને હલાવવું. અમુક અમુક વસ્તુ હોય એના વિના ના હાલે, નબળું હલાવી લેવાય, પણ આ વસ્તુ હોય ને બેસ્ટ જ થાય. બેસ્ટ થી નીચું લેવલ આપણું હોય જ નહીં. ઓકે માની લઉં એટલે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. તમારા બાપને પ્રેક્ટિસ કરવાનો મોકો નહીં દઈ. ઓકે માની લઉં આ દાખલો એકવાર જરીક જોઈ લે કેમ થયું, શું થયું, એટલે મજા આવી જાય તમને અને મને બે. અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો આ A11 શા માટે લીધું તો કે 11મું પદ 38 કીધું એટલે A11 બરાબર 38. આ A પ્લસ 10D તો કે ગમે એટલામું પદ હોય, A1 હોય, D 11મું પદ હોય તો એનાથી એક ઓછો એટલે A વત્તા 10D બરાબર 38. પછી 16 બરાબર 73 શા માટે લીધું તો કે સીધું 16મા પદની વેલ્યુ છે 73 તો A1 હોય અને D એનાથી એક ઓછો તો A વત્તા 15D બરાબર 73. અહીંયાથી મારવાનો લોપ. લોપ એટલે ઉપર નીચે, તમારી ફેવરેટ રીત. ઓકે સ્વીટર? અહીંયા સુધી ક્લિયર? તો કે સમીકરણ 1 ઉપર લખવાનું, સમીકરણ 2 નીચે લખવાનું. નિશાની કરવાની ચેન્જ. આ પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. આ પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયું. 15 માંથી 10 જાય તો 5D મોટાની નિશાની. 73 માંથી 38 જાય તો 35 મોટાની નિશાની. બે માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જાય સ્વીટર? પ્લસ થઈ જાય. 5 × 35. D ની કિંમત 7 માં આવી. હવે તમને કેટલી ચટપટે ને એના ઉપર જોવાનું. સમીકરણ 1 માં મૂકી શકો અને સમીકરણ 2 માં મૂકી શકો. તો કે તમને જી ઈઝી લાગે તો કે સમીકરણ 1 મને ઈઝી લાગ્યું એટલે સમીકરણ 1 માં D ની કિંમત મૂકતા. તો આ લખ્યું સમીકરણ 1 D ની જગ્યાએ A વત્તા 10 કૌંસમાં D ની જગ્યાએ થઈ ગયા 7. શા માટે સ્વીટર? તો કે D ની વેલ્યુ 7 આવી હતી એટલે. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે A વત્તા કૌંસ એટલે ગુણાકાર 10 + 70 38 એમનું. 70 પ્લસ છે ઓલી પર જાય તો માઇનસ. 38 - 70 બરાબર 32 અને વડાની નિશાની એટલે કેટલા? ઓછા 32. હવે શું કરવાનું? 31મું પદ કીધું તો આ 31મા પદનું ફોર્મ્યુલા. 31મું પદ હોય તો A બરાબર ગમે એટલામું પદ હોય તો A એક જ હોય અને D એનાથી એક ઓછો એટલે A વત્તા 30D. આગળ જાય તો આ A ની કિંમત, આ 30 કૌંસમાં D ની કિંમત, આ A એમનો આ બેનો ગુણાકાર થયો 30 + 210. 210 માંથી 178 જાય માની લો, 210 માંથી 32 જાય તો 178 અને મોટાની નિશાની. અહીંયા સુધી ક્લિયર? આ દાખલો બોર્ડમાં આવવાના ચાન્સ છે અને છે. રાઇટિંગમાં આપું કયો ને નો આવે ને તો તમારું માથું ને આપણું છે. ઓકે માની લો આ દાખલો આવડી ગયો હોય, મસ્ત આવડી ગયો હોય, સ્મૂથ આવડી ગયો હોય ને તો યાર તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો કે હું. અહીંયા સુધી રહ્યો મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયો હોય ને તો આઈ લવ યુ ઓલ. અને હવે જાજુ કઈ નથી એટલે નીકળી પડો.